એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત. આપણા તરફથી કયા પ્રકારની રજૂઆત આજે ધારાસભ્ય અને સંસદ સભ્યોની પ્રિન્સિપલ કમિશનર સાથે દર મહિને મીટિંગ મળે છે. આ મીટિંગ મળી હતી. એમાં અમદાવાદ શહેરમાં 35 માળના બિલ્ડિંગો બની રહ્યા છે, ત્યારે ફાયર બ્રિગેડની પાસે જે વ્હીકલ છે એ 20 માળ સુધીનું જ છે. તો ક્યાં 35 માળની મંજૂરી ના આપવી જોઈએ, ક્યાં 35 માળ સુધીનો ઉપર જાય એવા સાધનો લાવવા જોઈએ. આવી મારી રજૂઆત છે અને કમિશનરના અમે 35 માળ સુધીના સાધનો લાવી દઈએ. એસવીપી હોસ્પિટલમાં પાંડી વોર્ડમાંથી મેન્ટેનન્સ થાય છે. એસવીપીમાં પોતાનો જ એન્જિનિયર હોવો જોઈએ. 18 માળની હોસ્પિટલ છે કે જેથી એનું મેન્ટેનન્સ સારી રીતે થાય. 1996-97માં વિશ્વ હિન્દુ પરિષદના એક આંદોલન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ધાર્મિક સ્થાનોના સર્વે કર્યા અને એ પછી નક્કી થયેલું કે આ પછી કોઈ ધાર્મિક સ્થાન નહીં બને અને દરેક ધાર્મિક સ્થાનની હાઈટ, એમાં કયા મંદિર છે, કેટલા કયા ભગવાન છે, આનો સર્વે કરેલો હતો. કોર્પોરેશન પાસે આ સર્વે પણ છે. એટલે આવા જૂના આ અને આનાથી જૂના જે ધાર્મિક સ્થાનો છે એને ન તોડવા માટેની અમારી રજૂઆત હતી. કમિશનરે ખાતરી આપી છે રોડ લાઇન ઉપર જે હશે એને બાજુમાં ખસેડી આપવા માટે મદદરૂપ કરશે. એટલે અને જે જૂના છે ગામતળમાં 100 વર્ષ જૂના મંદિરો છે એને કશું નહીં થઈ જાય, એને કશું કરવામાં નહીં આવે. રોડ લાઇન ઉપરના જે મંદિરો છે એને રિલેક્સેશન એટલે સાઈડમાં આપશે અને ના થાય તો જ ડિમોલેશન કરશે. એટલે એને 3 વિકલ્પો આપ્યા છે અને એ મારી દ્રષ્ટિએ લગભગ બધા જ મંદિરો ધાર્મિક સ્થાનોમાં આમાં સમાવેશ થઈ જશે. વાસણામાં એક પ્રોપર્ટી છે, 17 વર્ષમાં 97 મુદત પડી. કોર્પોરેશનની માલિકીની પ્રોપર્ટીમાં પણ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ ધ્યાન રાખતા નથી, જેને કારણે આ પ્રોપર્ટી 35,000 ચોરસ મીટર જગ્યા કદાચ જતી રહે એવી છે. એટલે મેં કમિશનરને 97 મુદતની વિગત આપી છે અને કોઈ સારો અધિકારી વકીલ રાખીને આ પ્રોપર્ટીનું ધ્યાન રાખવામાં આવે તેની રજૂઆત કરી છે. પાણી સમયની માંગ છે, પાણી જમીનમાં ઉતારવાનું, ખંભાતી કૂવા જાહેર સ્થળ ઉપર જ બનાવવામાં આવે છે. કાઉન્સિલના બજેટમાંથી બનાવવામાં નથી આવતા. આદરણીય કમિશનરશ્રીને વિનંતી કરી છે કે મોટી સોસાયટી હોય એમાં ધારાસભ્ય કે કાઉન્સિલરનું બજેટ વાપરીને ખંભાતી કૂવા લગાવવામાં આવે, એટલે એને પરમિશન આપવામાં આવે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લોટર હાઉસમાં ભેંસો જે કાપાય છે, દાખલા તરીકે 40 ભેંસનો કોટા હોય તો 80-100 ભેંસ કાપવામાં આવે છે. એટલે આ ઇલીગલ સ્લોટરિંગ થઈ રહ્યું છે અને કમિશનરશ્રીને ત્યાંના લોકલ ધારાસભ્યોએ પણ મારી વાતમાં સમર્થન આપ્યું છે. બીજા ધારાસભ્યોએ પાસે પણ આ માહિતી હતી. તો આ કોર્પોરેશનના સ્લોટર હાઉસમાં ઇલીગલ સ્લોટર હાઉસ જે બહારના લોકો આવીને સ્લોટર કરી રહ્યા છે, એટલે કોર્પોરેશનના કર્મચારીઓની મિલીભગતથી જ થતું હોય તો આ રોકવા માટે અમે રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીને 18,000 રૂપિયા પગાર આપવામાં આવે, પરંતુ કોર્પોરેશન જે ટેન્ડર બહાર પાડ્યું છે એમાં 36,000 રૂપિયા ભાવ આપવામાં આવે છે અને પેલી પાર્ટી જે ટેન્ડર રહી છે એ કર્મચારીને 18,000 રૂપિયા જ આપે છે. આવું વર્ષે 1 કરોડને 2 વર્ષમાં 1,95,00,000 રૂપિયા જેટલી માતબર રકમનું કોર્પોરેશનને નુકસાન થયું છે. મેં કમિશનર પાસે માગણી કરી છે કે આપણે જે કર્મચારીઓ આપણા કોન્ટ્રાક્ટ પર રાખ્યા છે એ જ પ્રમાણે ટેન્ડર રદ કરીને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે અને એને એ જ પૈસા આપશો, 2,000-4,000 વધારે આપશો તો પણ પોસાશે. કારણ કે 3.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ કોર્પોરેશન ચૂકવે છે અને કોન્ટ્રાક્ટર નીચે 1,95,00,000 રૂપિયા ઘેર લઈ જાય. મારી પાસે કોન્ટ્રાક્ટરનું નામ નથી, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ જોડે આની રમત થઈ રહી છે અને મેં કમિશનને આખી વિગત છાપેલી ટાઈપ કરીને નામથી આપી. લગભગ કેટલા કર્મચારીઓ આવા કોન્ટ્રાક્ટ પર હતા કે જેમની પૈસા 80-90 કર્મચારીઓ હશે કે જે જુદા જુદા કર્મચારીઓને આવી રીતે અડધો પગાર જ આપે છે, એટલે 36,000 લઈને 18,000 રૂપિયા જ આપે છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए,
खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।